જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હવે આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 છે એનું સોલ્યુશન કન્ટિન્યુઅસ છે. એની અંદર ટોપિક આપણો કયો છે? ઉકેલો. x ની કિંમત આપણે શોધવાની છે. એ પ્રકારે એક્ઝામ્પલનો ટોપિક આપણે આ ભાગમાં લઈ લીધો છે. સાથે સાથે MCQ નો એક એક્ઝામ્પલ છે અને ઉદાહરણ 1-2 છે એની સમજૂતી આપી દઈશ. પછી આજે અહીંયા ચેપ્ટર કેવું કરશું? કમ્પ્લીટ. હા, પૂરું કરીશું. તો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ? સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બી સાણાબાઈ મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે સ્વાધ્યાય 2.2 છે એનો અને સ્વાધ્યાય 2 છે એનો બંનેમાં ઉકેલોના એક્ઝામ્પલ આપેલા છે. એ આપણે જોવાના છે અને વ્યવસ્થિતપણે પણ ધ્યાનમાં રાખવાના છે. કેમ? સાદરૂપ આપવામાં સરવાળા બાદબાકીમાં ભૂલ ન પડે એટલા માટે. અને સાથે સાથે આ ઉકેલો છે એની અંદરથી એક એક્ઝામ્પલ પૂછાય એવો પણ છે. ચલો ત્યારે જોઈ લઈએ. પહેલો એક્ઝામ્પલ છે sin ઇનવર્સ 1/5 પ્લસ cos ઇનવર્સ x બરાબર કેટલા આપેલા છે? 1. ઉકેલોવાળા એક્ઝામ્પલ હોય તો બને ત્યાં સુધી ધ્યાનમાં રાખવાનું. આપણે LHS ને RHS બંને લઈને દોડવાનું છે. પાછા સાબિત કરવા બેસી ના જતા. LHS બરાબર શું કરવાનું? RHS. તો એ ઉકેલો ના થયો, એ સાબિત કર્યું કહેવાય. ઉકેલો એનો અર્થ કે આપણે બંને બાજુઓ છે એ લઈને દોડવાનું છે અને પછી જે ચલ આપ્યો હોય એ ચલ શોધવાનું છે. જેમ કે અહીંયા x ચલ આપે છે, અહીંયા x ચલ આપે છે, x ની જગ્યાએ y પણ આપે, થીટા પણ આપે. આપણે ટૂંકમાં ઉકેલો એટલે શું કરવાનું? અંદર જે ચલ આપ્યો એની કિંમત શોધવાની છે. ચલો ત્યારે આની અંદર ઓબ્ઝર્વેશન કરી દો. સાઇન આપ્યું છે, અંદર આપણને આ પદ આપ્યું છે, બરાબર કિંમત કેટલી આપી છે? 1. ઓબ્ઝર્વેશન કરી દો. સાઇન ઓફ સમથિંગ ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન ઓફ સમથિંગ, સમથિંગની જગ્યાએ શું હોવું જોઈએ? તો આપણે જાણીએ મુજબ કે જો સાહેબ અહીંયા π/2 હોત ને તો આ 1 છે એ કિંમત માટે કે પાલન થઈ જતું. સાઇન π/2 બરાબર 1. તો કોન્સેપ્ટ આપણો કયો નીકળ્યો કે π/2 હોવા જોઈતા હતા. કોની જગ્યાએ? તો અંડરલાઈન દોરી એની જગ્યાએ. તો કે હા, તો સાચી વાત છે. તો સાઇન ઇનવર્સ 1/5 પ્લસ cos ઇનવર્સ x બરાબર કેટલા? π/2 હોવા જોઈએ. તો જ કે 1 થાય, નહીંતર શક્ય છે નહીં. તો હવે આપણે તો કોની કિંમત શોધવાની છે? x ની. તો x માટે પાછો કોન્સેપ્ટ કયો? ત્રિકોણમિતિ પ્રતિવિધિનો. કોટી વિધિના સૂત્રો યાદ છે કે નહીં? હા સાહેબ, યાદ તો છે જ. સાઇન ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર કેટલા હતા? π/2. શું બોલે આપણે? સાઇન ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x. x બંને કેવા હોય? સમાન હોવા જોઈએ. તો જવાબ આપણો ક્લિયર થઈ ગયો. x બંને કેવા હોય? સમાન. માટે x બરાબર કેટલા થાય? 1/5. કારણ શું આપશો? કોટી વિધેયના સૂત્રો. પરફેક્ટ. કોન્સેપ્ટ ક્લિયર હશે તો આવા MCQ વાળા એક્ઝામ્પલ, 1 માર્ક્સના એક્ઝામ્પલ તેમના મોઢે કરી દેશો. હવે આ બંને બાજુ આપેલી છે. અહીંયા આપણે શું વિચારી શકીએ? π/4 ક્યારે આવી શકે? આ બંને હોય ત્યારે આના જેવું વિચારી શકશો? સાદરૂપ આપવું પડશે. tan ઇનવર્સ આ કેવું સ્વરૂપ દેખાય છે? x. આ tan ઇનવર્સ આ કેવું સ્વરૂપ દેખાય છે? y. તો tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર કેટલા આપેલા છે? π/4 આપેલા છે. તો tan ઇનવર્સના સરવાળા બાદબાકીના સૂત્રો આપણે જોઈ લીધા છે. હા સાહેબ, જોઈ લીધા છે. હવે તો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા છે. tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y નું સૂત્ર કયું થાય ત્યારે? તો tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y થાય. જે x y લેસન કેવા હોય? 1. એના માટે વ્યાખ્યાયિત કરીશું. તો સાચી વાત છે, બરાબર છે. તો એ સૂત્રની રજૂઆત કરીને આપણે x ને કરતા બનાવવાના છે. તો જોઈ લઈએ ત્યારે. tan ઇનવર્સ ઓફ આ x છે ને આ શું છે? y. x દર્શાવી દો. x માઇનસ 1, x માઇનસ 2, x પ્લસ y, y ની જગ્યાએ x પ્લસ 1, x પ્લસ 2 અપોન 1 માઇનસ x ઇન્ટુ y. 1 માઇનસ x ની જગ્યાએ x માઇનસ 1, x માઇનસ 2. અહીંયા y x પ્લસ 1, x પ્લસ 2, x પ્લસ y 1 માઇનસ x ઇન્ટુ y. સૂત્રાત્મક રજૂઆત કરી દીધી, કમ્પ્લીટ કરી દીધી. હવે સાદરૂપ આપી દો. આનું સાદરૂપ ચોકડી ગુણાકાર કરીને લસા સાથે આપવાનું. કોન્સેપ્ટ ખ્યાલ જ છે ને tan ઇનવર્સના સરવાળાના સૂત્રનો? ઓકે, બરાબર કરીને
टेन इनवर्स ऑफ चौकड़ी गुणाकार कर दो x माइनस 1 x प्लस 2 तो एक्स स्क्वेर बे में एक जैसे तो एक एक्स ने बे का बे माइनस बे वच्चे निशानी कई है प्लस आ बने गुणाकार एक्स स्क्वेर माइनस बे वत्ता एक माइनस एक्स एंड माइनस बे का माइनस बे भागे 1 माइनस एक्स माइनस 1 एक्स प्लस 1 तो एक्स स्क्वेर माइनस 1 નો સ્ક્વેર અહીંયા છેદની અંદર x માઇનસ 2 x પ્લસ 2 x સ્ક્વેર માઇનસ 4 ઓકે પ્લસ આપી દો તો x સ્ક્વેર માઇનસ 4 માઇનસ x સ્ક્વેર માઇનસ 1 કમ્પ્લીટ ઓકે અને બરાબર શું આપેલું છે તો બરાબર π/4 છે એ ભૂલવાના નહીં કમ્પ્લીટ તો હવે π/4 અહીંયા આવતા રહ્યા અહીંયા પણ π/4 આપણે ભૂલીશું નહીં ખાસ નોંધ રાખવાની चलो टेन विधेय है बने बाजू एप्लाय कर दो तो टेन विधेय एप्लाय करता अपने टेन इनवर्स कैंसल आउट थी जैसे सरवाबद्धकी ऊपर जोई शको छो एक्स स्क्वेर वत्ता एक्स स्क्वेर केटला थशे 2x स्क्वेर -2 केटला थशे -4 तो 2x स्क्वेर -4 छेदनी अंदर माइनस ने अंदर एप्लाय कर दो तो एक्स स्क्वेर -4 -x स्क्वेर +1 बराबर 10 एप्लाय करता 10 π/4 નું મૂલ્ય કેટલું થાય 1 બંને બાજુ 10 એપ્લાય કરતા ચલો સરવાબાદબાકી કરી દો 2x² -4 x² કેન્સલ -4 +1 કેટલા થશે -3 તો અહીંયા શું લખી દો -3 કમ્પ્લીટ बराबर करीने 2x² -4 जमणी बाजू जशे तो +4 4 में 3 जशे तो केटला थशे 1 माटे x² ने करता बनाओ x² बराबर 1/2 माटे x बराबर केटला थशे ±1/√2 खास नोंध अहींया ए राखवानी 1/√2 केवा +और- वास्तविक संख्याओं माटे आपणे व्याख्यायित करवानुं छे कम्प्लीट तो आपणे x ની કિંમતો +or-1/√2 तो आपणो जवाब અહીંયાથી કેવો થઈ ગયો કમ્પ્લીટ यस कम्प्लीट થયો પણ કેવો 50% કેમ સાહેબ 50% ચકાસણી પણ કરવાની છે હજી તો પહેલી ચકાસણી આપણે x બરાબર 1/√2 માટે અહીંયા ચકાસણી આપણે કરતા ચકાસણી આપણે શું કરી દઈએ આ જે ટોપિક છે એનું સાદુરૂપ અહીંયા આપેલું છે એની અંદર દર્શાવી દો એ જ આપેલું છે ને મોસ્ટલી હા તો LHS x બરાબર 1/√2 માટે tan ઇનવર્સ ઓફ LHS છે x બરાબર 1/√2 અંદર મૂકો LHS ની અંદર તો આપણી પાસે જવાબ કેટલો આવવો જોઈએ π/4 આવવો જોઈએ 1/√2 છે એનો જવાબ કેટલો આવવો જોઈએ π/4 તો જ આ કિંમત શક્ય ઉકેલ છે અને જો ના આવે તો શક્ય ઉકેલ નથી તો tan ઇનવર્સ ઓફ x ની જગ્યાએ સાદુરૂપ આપી દો તો આપણી પાસે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 1/√2 તો 2 * 1/√2 નો સ્ક્વેર 1/2 -4 છેદની અંદર x² તો કેન્સલ થઈ ગયા તો માઈનસ કેટલા થયા 3 છે કમ્પ્લીટ બરાબર કરીને tan ઇનવર્સ ઓફ 2 કેન્સલ હા 1 - 4 -3 -3 બરાબર tan ઇનવર્સ કેટલા 1 tan ઇનવર્સ 1 કયા ખૂણા માટે થાય π/4 RHS જે માગેલ સાબિતી છે एक्चुअली આપણે બીજી રીતે અહીંયા પદ્ધતિ LHS આખી x વાળું સ્વરૂપ છે આ લઈને દોડશો તો છેલ્લે સાદુરૂપ તો આવવાનું છે જ તો અહીંયાથી જ આપણે લઈ લઈએ તો કોઈ વાંધો ખરો નહીં કારણ આપી દેવાનું અહીંયા નંબર આપી દો 1 તો અહીંયા કારણ શું આપી દઈશું આપણે નંબર 1 સાદુરૂપ તો એ જ છે તો x બરાબર 1/√2 આપણો શક્ય ઉકેલ છે હવે x બરાબર 1/√2 જે રીતે તપાસ્યું એ જ રીતે x બરાબર કેટલા માટે -1/√2 માટે ચકાસણી કરવાની તો -1/√2 માટે અને એના માટે LHS લઈને દોડતા tan ઇનવર્સ કેટલા મળશે 1 જ મળશે કારણ નંબર આપી દો કયો 1 ના ઉપરથી બરાબર જવાબ કેટલો આવશે π/4 આવશે આપ સાદુરૂપ આપજો મારે જેવું ડાયરેક્ટ ના કરી દેતા પાછા
તમારે સાદરૂપ વ્યવસ્થિતપણે આપવાનું છે બરાબર કે શું થાય છે RHS માટે કરીને કે -1 પર ઋતુ છે એના માટે પણ શક્ય છે જવાબ કે π/4 મળે છે આના માટે પણ π/4 મળે છે એનો અર્થ કે આપણો ઉકેલ છે એ ઉકેલ બરાબર કેવો થાય છે ±1/ઋતુ થાય છે કમ્પ્લીટ તો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર અહીંયા થઈ ગયો છે ખાસ ધ્યાન શું રાખવાનું કિંમત શોધ્યા બાદ આપણે ચકાસણી કરવાનું ભૂલવાનું નહીં ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ ટુ tan ઇન્વર્સ ઓફ cos x બરાબર tan ઇન્વર્સ ઓફ 2 cosec x આપેલા હોય તો ઉકેલ શોધો ઉકેલ શોધવા માટે આપણે શું કરવાનું LHS ને RHS બંને સાથે લઈને દોડવાનું છે અને x ને કરતા બનાવવાના છે છેલ્લે કોન્સેપ્ટ આપણો ક્લિયર જ છે ચલો ત્યારે સ્ટાર્ટ કરીએ હવે ઓબ્ઝર્વેશન અહીંયા ખાસ કરી દો અહીં tan ઇન્વર્સ આપેલા છે અહીંયા tan ઇન્વર્સ આપે છે આમ તો tan ઇન્વર્સ શું કરી દેત આપણે કેન્સલ કરી દેત હા પણ ક્યારે કરત સહગુણકમાં સરખા પદો હોય ત્યારે અહીંયા 2 સહગુણક છે અહીંયા કેટલા છે 1 છે તો કેન્સલ થશે ના tan વિધેય એપ્લાય કરીને પણ કેન્સલ થશે નહીં તો અહીંયા ઓબ્ઝર્વેશન શું કરવાનું આપણે આગળ કોન્સેપ્ટ tan ઇન્વર્સના સરવાળા બાદબાકીમાં શીખી ગયા હતા કે tan ઇન્વર્સ છે એનો સહગુણક માત્ર કેટલો હોવો જોઈએ 1 હોવો જોઈએ તો આપણે સરવાળા બાદબાકી કરી શકતા હતા તો અહીંયા 2 છે તો 2 ને હું શું લખી શકીશ એકવાર વત્તા એકવાર ખ્યાલ છે આવો એક્ઝામ્પલ ગણે તો હા તો tan ઇન્વર્સ ઓફ cos x એકવાર tan ઇન્વર્સ ઓફ cos x બે વાર ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 2 cosec x કમ્પ્લીટ માટે આ કેવું પદ થઈ ગયો હવે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y tan ઇન્વર્સના સરવાળા બાદબાકીનું સૂત્ર આવી ગયું સાહેબ કે પાછું એ તો કે આપણને ફેવરેટ થઈ ગયું છે કે હવે tan ઇન્વર્સ ઓફ x પ્લસ y upon 1 minus x into xy એનો અર્થ કે cos છે અહીંયા શું થશે સ્ક્વેર થશે tan inverse of x plus y upon 1 minus x into y cos into cos square બરાબર tan inverse of 2 cosec x હવે કહી શકો છો બંને બાજુ tan વિધેય એપ્લાય કરતા tan શું થઈ જશે ben tan ઓકે અહીંયા જોઈ શકો છો cos વત્તા cos તો cos x 1 minus cos square sin square x બરાબર tan ઇન્વર્સ કેન્સલ થઈ ગયા 2 upon cosec ને શું લખી શક્યા cosec x ને sin x લખી શકાય સાહેબ લખી શકાય બરાબર કરીને જોઈ શકો છો 2 કેન્સલ sin square ને આ સાઈડ મોકલી દો બાકી આ કરી દો તો સાદુરૂપ આપતા આપણને શું જવાબ મળે છે તો sin square આ સાઈડ મોકલ્યા બાદ cos x બરાબર કેટલા વધશે sin x માટે cos વડે ભાગતા tan x બરાબર કેટલા થઈ ગયા 1 કયા ખૂણા માટે એની કિંમત 1 થાય છે તો આપણને ખ્યાલ છે tan π/4 બરાબર tan x માટે x બરાબર કેટલા થાય π/4 આપણો જવાબ અહીંયા શું થઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે અને ચકાસણી કરવાની જરૂર છે ચેક કરી શકો છો π/4 મૂકી દો RHS ની અંદર cos π/4 1 પર ઋતુ છે 2 ટાઈમ્સ tan ઇન્વર્સ 1 પર ઋતુ કરશો એટલે એનું આ પ્રમાણે સાદરૂપ આપશો એટલે tan ઇન્વર્સ 2 cosec x છે એ પ્રમાણે સાદરૂપ મળી જશે LHS ને RHS કેવી થશે સમાન બોલવાનું છે નથી બોલવાનું બીજું ધ્યાન અહીંયા એ રાખવાનું આપણે પાઠ્યપુસ્તક મુજબ જવાબ તો આપણે નોંધી લીધો વધારાનો જવાબ ધારો કે આપણે મુખ્ય વિધેય આપેલા હોત કેવા આપેલા હોય મુખ્ય વિધેય તો મુખ્ય વિધેય tan આપેલું હોત તો આપણો જવાબ કેટલો થાય તો આપણે ઉકેલ શું કરવું પડે વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું પડે કે π પ્લસ π/4 એવું સ્વરૂપ મુખ્ય વિધેય માટે હોત તો હા પ્રતિવિધેય માટે આપણે π/4 એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જવાબ નોંધી લેવાનો ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ હવે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો tan ઇન્વર્સ ઓફ 1 minus x upon 1 plus x બરાબર 1/2 tan ઇન્વર્સ x આપેલા હોય તો x greater than 0 માટે એનો ઉકેલ શોધો આ એક્ઝામ્પલ તમે બે રીતે ગણી શકો છો પહેલો તો 2 વડે અહીંયા ગુણીને 2 tan ઇન્વર્સ ઓફ 1 minus x upon 1 plus x જે આપણે આગળનો એક્ઝામ્પલ હતો એ રીતે સહગુણકમાં કેટલા આપેલા છે 2 તો tan ઇન્વર્સ એકવાર tan ઇન્વર્સ એકવાર કેટલી વાર થઈ ગયા બે વાર અને સરવાળા બાદબાકીનું સૂત્ર એપ્લાય કરી શકો છો અને એ પ્રમાણે આપણે x ને કરતા બનાવીને સાદરૂપ આપો તો જવાબ આપણને મળી શકે છે
અત્યારે હાલ બહુ ઈજી રીતે ગણું છું, એ પણ તમે ખાસ નોંધ રાખજો. આપણે શું કરીએ, રિવર્સ સૂત્ર આપીએ. સરવા બાદબાકીનું સૂત્ર રિવર્સ. કયું બાદબાકીનું સૂત્ર કયું હતું? બાદબાકીવાળું સૂત્ર tan inverse of x minus y upon 1 plus x into y. તો કયો ટોપિક થતો હતો? tan inverse x minus tan inverse y. એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. જોઈ શકો છો તમે. તો tan inverse અને x કહી દઈએ અને શું કહી દઈએ? y. તો રિવર્સ સૂત્ર tan inverse 1 minus tan inverse x બરાબર 1/2 tan inverse કેટલા કહેવાય? x કહેવાય. રિવર્સ સૂત્ર આપી દીધું. માટે π/4 ટેનના કયા ખૂણા માટે કિંમત 1 થાય? π/4 માટે. આ માઇનસ tan inverse છે, આ સાઈડ આવશે તો પ્લસ. બરાબર કરી 1/2 tan inverse x વત્તા tan inverse x. એકવાર tan inverse અડધી વખત tan inverse તો કેટલી વાર થયા? દોઢ. બોલે તો π/4 બરાબર 3/2 tan inverse x. કમ્પ્લીટ. ઓકે, સાદરૂપ આપી શકો છો. 2 દુ કેટલા થશે? 2 દુ 4. 3 દુના કેટલા થશે? 6. તો અહીંયા π/ કેટલા થયા? તો π/6 બરાબર tan inverse x. માટે tan બંને બાજુ એપ્લાય કરી દો તો x બરાબર tan π/6. tan π/6 નું મૂલ્ય કેટલું થાય? x બરાબર tan π/6 એટલે 1/√3. એકદમ ઇઝી અને સરળ રીતે એક્ઝામ્પલ પૂરો કરી શકાય છે. બુદ્ધિનું પ્રયોજન તમારી જાતે કરી શકો છો. એકચ્યુઅલી મોસ્ટલી પાઠ્યપુસ્તક હોય એની અંદર અથવા કોઈ રેફરન્સ હોય એની અંદર આપણે શું કરે છે, જે મેં પહેલી મેથડ છે સમજાવી તમને 2 times tan inverse કરીને જ ગણેલો હોય છે. આપણે આ ખાસ નોંધ રાખવાની. કમ્પ્લીટ. ઓકે, ચલો. હવે x બરાબર 1/√3 છે. એની કિંમત પાછી ક્યાં મૂકવાની? LHS ની અંદર મૂકી દો. LHS ની અંદર આપણે શું કરવાનું? 2 times અહીંયા ગુણીને દર્શાવવાની. ચકાસણી માટે x બરાબર 1/√3. આપણે LHS કઈ શું કરીશું? 2 times tan inverse 1 minus x અને 1 plus x છે એવું સ્વીકારીને ચાલીશું. બરાબર કરીને x ની જગ્યાએ કેટલા પધરાવવાના? 1/√3. તો x ની જગ્યાએ 1/√3 તમે પધરાવશો. કેટલા ટાઈમ છે? 2 times છે. તો સાદરૂપ આપશો તમે તો આપણને જવાબ ઉપરથી નોંધ થોડી ખબર પડી જોઈએ કેટલો જવાબ આવશે. તો કે 1 tan inverse x જવાબ આવવું જોઈએ. એનો અર્થ કે tan inverse x ક્યારે થાય? x બરાબર કેટલા મૂકવું? 1/√3 હોય ત્યારે. તો આપણી પાસે આનું સાદરૂપ તમે આપશો ત્યારે આપણને જવાબ મળવો જોઈએ એ પ્રમાણે. તો tan inverse x ની જગ્યાએ 1 minus 1/√3 1 plus 1/√3 એકવાર પ્લસ tan inverse of 1 minus 1/√3 and 1 plus 1/√3. કમ્પ્લીટ. આ પ્રમાણે સાદરૂપ આપી શકો છો. પહેલી મેથડ એ રહી. બીજું તમે કેવી રીતે આપણે જે આ પદ આપ્યું હતું ત્યાં જ x ની જગ્યાએ 1/√3 મૂકી દો અને કરણની અંદર લઈ લેશો તો પણ જવાબ આપણો આવી જશે, પણ 2 times ગુણ્યા બાદ. તો હવે આ tan inverse x અને આ શું થઈ ગયું? y. સાદરૂપ તમે આપશો તો tan inverse of સૂત્રાત્મક રજૂઆત આપણને આવડે છે, આ x અને આ શું? y. સાદરૂપ આપ્યા બાદ આપણને અહીંયા કયું સ્વરૂપ મળશે? તો 1/√3 જેવું પદ દેખાશે. હવે tan inverse 1/√3 આપણે કયા ખૂણા માટે થાય છે? તો π/6 માટે. તો આપણી RHS છે, RHS જોઈ શકો માટે RHS tan inverse x આપેલા છે. હા આપેલા છે. x ની જગ્યાએ કેટલા મૂકશો? 1/√3 બરાબર કેટલા થાય? π/6. તો LHS અને RHS બંને કેવી થાય છે? સમાન. માટે x બરાબર 1/√3 કેવી છે? શક્ય ઉકેલ છે. અને જો ઉકેલ ગણમાં દર્શાવવું હોય તો આપણે શું દર્શાવત? ગણની અંદર 1/√3 એ આપણો ઉકેલ ગણ છે. કમ્પ્લીટ. તો અહીંયા ઉકેલવાળા એક્ઝામ્પલ જે આપણને સ્વાધ્યાયના આપ્યા હતા થિયરી બેઝની અંદર એ કમ્પ્લીટ થયા. હવે આપણને એક MCQ છે એની અંદર પણ ઉકેલનો એક્ઝામ્પલ આપેલો છે તો આપણે શું કરી દઈએ? ગણી દઈએ. ચલીએ ત્યારે આગળ. sin inverse of 1 minus x minus 2 sin inverse x બરાબર કેટલા? π/2 છે.
ચલો એક્ઝામ્પલ છે એની અંદર આપણે શું કરવાનું છે, ઉકેલ જ શોધવાનો છે. તો પહેલાં તો આપણને કેટલો ટોપિક ફાવે છે ઓબ્ઝર્વેશન કરી દો. π/2 વાળું પદ આપ્યું છે. જો અહીંયા પ્લસ આપે તો આપણને થોડો ફાયદો થઈ જતો, પરંતુ સહગુણકમાં પાછળ કેટલા આપેલા છે, 2, એટલે નુકસાન જ છે. તો આપણે પહેલાં શું કરી દઈએ, sin ઇન્વર્સ 1 - x છે, આ માઇનસ વાળું પદ આ સાઈડ લાવી દઈએ તો પ્લસ, હા જેટલું આવડે એ પહેલાં દર્શાવી દઈએ. તો sin ઇન્વર્સ ઓફ 1 - x બરાબર π/2 પ્લસ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ x. ઓકે, હવે sin ઇન્વર્સ છે, બંને બાજુ sin વિધેય એપ્લાય કરી દો તો ઇન્વર્સ કેન્સલ થઈ જશે. 1 - x sin π/2 પ્લસ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ x. આપણે જાણીએ π/2 વિધેય બદલાય તો sin નું શું થશે, cos. તો 1 - x બરાબર કરીને sin નું શું થશે, cos તો થશે, સાથે સાથે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો કેટલા આપેલા છે, પ્લસ. તો π/2 પ્લસ થીટા કયું ચરણ કહેવાય, તો સાઇન છે, તો સાઇનના માટે π/2 પ્લસ થીટા તો કંઈ વાંધો ખરો ના, બીજા ચરણમાં સાઇન કેવું છે, ધન જ છે. તો સાઇનનું શું થશે, કોસ તો થશે જ. થીટાની જગ્યાએ કેટલા આપેલા છે, 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ x. કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું છે, એક્સને કરતા બનાવવા છે. દેખાય છે કઈ જગ્યાથી, સાહેબ દેખાતા નથી, પણ અહીંયા ખાસ ઓબ્ઝર્વેશન કરવાનું છે. cos 2 આ સાઇન ઇન્વર્સ x છે, એ તો શું દર્શાવે છે, વન ટાઈપ ઓફ ખૂણો જ દર્શાવે છે ને. હા, તો cos 2 આલ્ફા સ્વરૂપ દેખાય છે, 2 આલ્ફા. cos 2 આલ્ફાનું સાઇનના સ્વરૂપમાં સૂત્ર જાણીએ છીએ, હા જાણીએ છીએ કે સાહેબ ક્યાં ગુણિતના સૂત્રો. cos 2 આલ્ફાનું સૂત્ર સાઇનના સ્વરૂપમાં કયું થાય, 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. બીજું સૂત્ર કયું હતું, cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. ત્રીજું સૂત્ર કયું હતું, 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. મિશ્ર હોય ત્યારે સાઇન સૂત્રવાળું અને cos બંને ભેગા હતા એ વાપરવાનું. સાઇન વાળું માગેલું હોય તો સાઇનનું એકલું સૂત્ર 1 - 2 sin સ્ક્વેર આલ્ફા આપવાનું, અને cosનું કદાચ માગેલું હતું અંદર cos ખૂણું, cos વિધેય આ પ્રમાણે આપેલું હોય સાઇન ઇન્વર્સની જગ્યાએ, તો cos 2 આલ્ફાનું cosના સ્વરૂપમાં સૂત્ર આપવાનું, જેવી રજૂઆત. તો cos 2 આલ્ફાનું સૂત્ર કયું થાય, 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. sin સ્ક્વેર આલ્ફા, આલ્ફાની જગ્યાએ શું છે, sin ઇન્વર્સ x. ખાસ નોંધ રાખવાની. હવે કે હા sin અને sin ઇન્વર્સ x કેન્સલ, તો કેટલા વધ્યા, x નો સ્ક્વેર. તો બરાબર કરીને 1 - 2 x નો સ્ક્વેર. આ સાઈડ 1 - x. અહીંયા 1 છે, અહીંયા 1 છે, 1 1 કેન્સલ, માટે કેટલા થયા, માઇનસ પ્લસ, માટે 2x સ્ક્વેર બરાબર કેટલા, x. માટે 2x સ્ક્વેર માઇનસ x બરાબર કેટલા, 0. બરાબર, આગળ નોંધી શકો છો, x કોમન કાઢ દો, x 2x - 1 = 0. માટે કે x બરાબર કેટલા થયા, 0 થાય, અથવા x બરાબર કેટલા થાય, 1/2. હવે ચકાસણી કરવાની x બરાબર 0 માટે અને x બરાબર 1/2 માટે. આપણે LHS ને આ શું થઈ જાય, RHS. RHS કેટલું મળવું જોઈએ, π/2. તો x બરાબર 0 માટેની વાત કરીએ. ચકાસણી ડાયરેક્ટ હું કરી દઈશ, તમારે પદ્ધતિસર દર્શાવવાની, MCQ છે એટલે કે વાંધો છે જ નહીં. પણ કદાચ જો રેગ્યુલરમાં પૂછે થિયરી બેઝના આધારે તો તમારે શું કરવાનું, ગણતરી સાથે દર્શાવવાનું. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછે તો xની જગ્યાએ હું કેટલા દર્શાવી દઉં, 0. તો LHS બરાબર જોઈ શકો છો, xની જગ્યાએ 0 પધરાવો, sin ઇન્વર્સ 1 તો π/2. 0 પધરાવો તો 0 થાય છે, 2 × 0, અરે વાહ સાહેબ, π/2. તો એનો અર્થ કે 0 છે એ આપણો જવાબ સાચો છે. હવે x બરાબર 1/2 માટે LHS x બરાબર 1/2 મૂકો, 1 - 1/2 sin ઇન્વર્સ 1/2 કયા ખૂણા માટે થાય, π/6 માટે. xની જગ્યાએ કેટલા મૂકવાના, 1/2 કયા ખૂણા માટે, π/6 માટે. તો 2 ટાઈમ્સ π/6. કમ્પ્લીટ. ઓકે, અહીંયા શું થશે, π/3 માટે π/6 માઇનસ π/3. આ 30 ને 60 તો -30 ડઝ નોટ ઇક્વલ π/2. નોટ કે x બરાબર 1/2 શક્ય છે નહીં. તો આપણો ઉકેલ કયો થયો, x બરાબર 0. તો અહીંયા ઉકેલ આધારિત એક્ઝામ્પલ આપણે શું કર્યા, પૂર્ણ કર્યા.
ચલો ઉદાહરણ છે એ ઉદાહરણ છે એની ખાલી સમજૂતી આપી દઉં, કારણ કે કોન્સેપ્ટ છે એ ઓલરેડી આપણે બધા જ ટોપિક વાઇઝ લઈ લીધા છે અને બધા જ કોન્સેપ્ટ છે એ તમને આવડતા પણ હશે જ. ના આવડતા તો પાછું શું કરવાનું, એકવાર ક્લિક કરવાનું અને રિવિઝન આખું કરી દેવાનું. બરાબર, ચલો ઉદાહરણ જોઈ લઈએ. હવે અગત્યના ઉદાહરણની અંદર આપણે જે ટોપિક શીખી ગયા છીએ આગળના બધા જ સ્વાધ્યાયની અંદર 2.1 હોય, 2.2 હોય કે સ્વાધ્યાય 2 હોય, પદ્ધતિ કમ્પ્લીટ હવે આપણને આવડે છે. કોન્સેપ્ટ અહીંયા કયો યુઝ કરવો એ કોના પર ડિપેન્ડ છે, આપણા પર ડિપેન્ડ છે. ચલો ત્યારે અહીંયા જોઈ શકો છો સાઇન ઇનવર્સ ઓફ 2x ઇન્ટુ અંડર રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર કેટલા સાબિત કરવાના છે, 2 સાઇન ઇનવર્સ એક્સ સાબિત કરવાના છે. કન્ડિશન આપી દીધી છે -1 અપન ઋતુ લેસ ઓર ઇક્વલ એક્સ લેસ ઓર ઇક્વલ +1 અપન ઋતુ આપેલો છે. એ ખાસ ઓબ્ઝર્વેશન હવે શું કરવાનું છે, પહેલાં તો કે આપણે જાણીએ મુજબ બહાર કયું છે વિધેય સાઇન ઇનવર્સ, તો અંદર કયું બનવું જોઈએ, સાઇન બનવું જોઈએ. આ કોન્સેપ્ટ આપણો ક્લિયર છે. સાથે સાથે કે સાહેબ બહાર તો કે પ્રતિવિધેય આપેલું છે, અંદર કે મુખ્ય વિધેય આપેલું નથી. મુખ્ય વિધેય ના આપેલું હોય તો આપણો કોન્સેપ્ટ કયો થાય, યસ ચલ પરિવર્તનની રીત. તો એક્સ ની જગ્યાએ આપણે શું કરવાની, ધારણા કરવાની છે. હવે ધારણા કરવા માટેનો કોન્સેપ્ટ કયો હતો, તો અંડર રૂટ આપેલું છે સાહેબ કે એની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર આપેલા છે. 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 બોલે તો 1 નો સ્ક્વેર કહેવાય. હા, તો એ સ્ક્વેર માઇનસ કેવા થઈ ગયા, એક્સ સ્ક્વેર સ્વરૂપ થઈ ગયું. તો અંડર રૂટની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો આજનો ટોપિક ચલ પરિવર્તનની રીતની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો એક્સ બરાબર કેટલા લેવાના, હા એક્સ બરાબર એ સાઇન થીટા લેવાય અથવા એ કોસ થીટા લેવાય. તો આપણી ધારણા કઈ થઈ જઈ, એક્સ બરાબર એ સાઇન થીટા, પછી મૂકી દેશો સાદુરૂપ એટલે આપણો જવાબ કન્ટિન્યુઅસ કન્ડિશન પ્રમાણે આવતું રહેશે. અને બીજો ઓપ્શન કયો, આરએચએસ જોવાની. આરએચએસમાં જરૂર શું છે, સાઇન ઇનવર્સ એક્સ, તો પણ તમે ધારણા કઈ કરી શકો, આરએચએસમાં એ ધારી લેવાનું સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા લેતા, યસ તો પણ જવાબ આવશે. પરફેક્ટ. ચલો ત્યારે આપણે કોન્સેપ્ટ મુજબ ધારી લઈએ. પહેલા ધારો કે એક્સ બરાબર સાઇન થીટા છે, એક્સ બરાબર સાઇન થીટા છે, માટે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા, થીટા, એન્ડ થીટા બિલોંગ્સ ટુ કેવા, સમરૂટ -π/2 થી કેવા +π/2 થાય. આપણે LHS બરાબર સાઇન ઇનવર્સ ઓફ 2x, એક્સની જગ્યાએ કેટલા બદલાવી દઈશું આપણે, સાઇન થીટા, 2 સાઇન થીટા અંડર રૂટની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર સાઇન ઇનવર્સ ઓફ 2 સાઇન થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર શું કહેવાય નિર્દેશન મુજબ, કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કાઢો, મોડ કોસ થીટા. ખાસ નોટિસ આ કરવાની, તમને વારંવાર કહું છું જ. હવે આ કોસ છે એનું મૂલ્ય ધન છે કે ઋણ, તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. મેં ધન દર્શાવી દીધું, કારણ કયું આપશો, આ. અત્યારે હાલ થીટા ક્યાં આગળ છે, -π/2 થી +π/2, એનો અર્થ કે ચોથું અને પહેલું ચરણ. ચોથા અને પહેલા ચરણની અંદર કોસ થીટા પોતે કેવા છે, ધન મૂલ્ય દર્શાવે છે. મુખ્ય વિધેય હોય તો ખાસ કારણ એ પ્રમાણે દર્શાવો. કમ્પ્લીટ. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન હવે આગળ કરી દો. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ખ્યાલ જ છે. હવે તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન કે 2 થીટા. હવે શું કરશો અહીંયા સાહેબ કે સાઇન સાઇન કેન્સલ, માટે 2 થીટા આપણો જવાબ આવે. અપાય, હા અપાય, પણ ક્યારે, કન્ડિશન ચેક કર્યા બાદ. આપણને ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર પાઠ્યપુસ્તકની અંદર કોઈ કન્ડિશન ચેક કરેલી છે નહીં, સીધા જવાબો જ આપે છે કન્ડિશન પ્રમાણે સ્વીકારીને. એટલે આપણે કન્ડિશન એટલા માટે ચેક કરીએ JEE, ગુજકેટ વગેરેમાં કામમાં આવે, અને કન્ડિશનના આધારે પણ જવાબો બદલાઈ જઈ શકે છે. સમજ્યા તમે? તો પહેલાં આપણે શું કરી દઈએ, કન્ડિશન ચેક કરી દઈએ. કન્ડિશન ચેક કરવા માટે -1 અપન ઋતુ લેસ ઓર ઇક્વલ એક્સ લેસ ઓર ઇક્વલ કેટલા આપેલા છે, +1 અપન ઋતુ આપેલા છે. એક્સને કયું વિધેય એપ્લાય કરવાનું છે, તો એક્સ બરાબર આપણી પાસે વિધેય કયું એપ્લાય કરવાનું છે, સાઇન ઇનવર્સ. તો સાઇન ઇનવર્સ એપ્લાય કરી દો. સાઇન ઇનવર્સ -1 અપન ઋતુ લેસ ઓર ઇક્વલ સાઇન ઇનવર્સ એક્સ લેસ ઓર ઇક્વલ
સાઇન ઇન્વર્સ 1/√2 માઇનસ ક્યાં જશે 12 માટે માઇનસ 1/√2 સાઇનના કયા ખૂણા માટે થાય π/4 લેસ ઓર ઇક્વલ સાઇન ઇન્વર્સ x બરાબર કેટલા દર્શાવી શકાય સાઇન ઇન્વર્સ x બરાબર થીટા લેસ ઓર ઇક્વલ π/4 આપણે કેટલા થીટાની જરૂર છે અહીંયા જોઈ શકો છો 2 થીટા તો માઇનસ 2 વડે ગુણ દો દરેક પદને તો π/2 થશે 2 દુના 4 અહીંયા પણ 2 થીટા અહીંયા પણ π/2 માટે કે માઇનસ π/2 થી પ્લસ π/2 ની અંદર કોણ આવી ગયું 2 થીટા આવી ગયું આથી 2 થીટા બિલોંગ્સ ટુ સંવૃદ્ધ માઇનસ π/2 થી કેટલા પ્લસ π/2 જે આપણી શરત મુજબ કેવું છે વ્યાખ્યાયિત છે તો આથી હવે શું કહી શકાય આપણે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2 થીટા તો આપણી થિયરી મુજબ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન x હોય તો આપણે શું લખતા હતા x તો અહીંયા શું લખશું 2 થીટા પરંતુ થીટા એટલે શું તો થીટા એટલે શું સાઇન ઇન્વર્સ x બરાબર શું થઈ ગઈ આપણી RHS કમ્પ્લીટ જે માગેલ સાબિતી દર્શાવે છે તો અહીંયા કોન્સેપ્ટ આપણો જાણીતો હોય તો સરળતાથી આ સોલ્યુશન મળી શકે છે સાથે સાથે કન્ડિશન આપણે વધારાની એડ કરી દીધી છે ચલો નેક્સ્ટ હવે આપણું નેક્સ્ટ ઉદાહરણ આ છે tan inverse x plus 2 tan inverse x બરાબર tan inverse of 3x minus x cube upon 1 minus 3x square છે આપણે પાઠ્યપુસ્તક છે એનું સાબિતી છે એ RHS થી કઈ તરફ LHS તરફ ગયા છે આપણે શું કરશું LHS થી RHS તરફ જઈશું જેની અંદર કોઈ જ વધારાની ધારણા કરવાની જરૂર છે નહીં સૂત્રો આવડતા હશે તો દાખલો આપણને જાતે આવડી જશે બરાબર અહીંયા કોઈ વધારાની વાત મારે કરવાની જરૂર નથી LHS થી RHS આપણે સીધું ડાયરેક્ટ લાવી શકીશું કેમ tan ઇન્વર્સના પ્રતિવિધિના સૂત્રો આપણને આવડે જ છે તો LHS tan ઇન્વર્સ x પ્લસ 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ x હતા એમને એમ દર્શાવી દો પ્લસ 2 tan ઇન્વર્સ x છે એનું tan માં સૂત્ર આપણને આવડે છે અથવા 2 tan ઇન્વર્સ x ને તમે શું લખી શકત એકવાર tan ઇન્વર્સ x એકવાર tan ઇન્વર્સ x કેટલી વાર થઈ ગયા 2 વાર તો ટોટલ કેટલી વાર થઈ જાય 3 વાર tan ઇન્વર્સ x તો પણ આપણો જવાબ સીધો છે જ કમ્પ્લીટ હા છતાં આપણે વ્યવસ્થિત રીતે આ પ્રમાણે સાદુરૂપ લાવી દઈએ 2 tan ઇન્વર્સ x બરાબર આપણે tan ના સૂત્રની અંદર જોઈ ગયા છીએ કયું હતું tan ઇન્વર્સ ઓફ 2x अपन કેટલા 1 minus x square કહેવાય બરાબર કરીને જોઈ શકો છો આ tan ઇન્વર્સ x આ tan ઇન્વર્સ y તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y નું સૂત્ર આવડે છે સાહેબ કે તો tan ઇન્વર્સ ઓફ ix પ્લસ y ની જગ્યાએ શું દર્શાવશો 2x upon 1 minus x square છેદની અંદર 1 minus x into 2x upon 1 minus x square બરાબર કરી જોઈ શકો છો tan ઇન્વર્સ ઓફ લસા આપી દો કેટલો થશે x minus x cube પ્લસ 2x હતા એમને લસા 1 minus x square આનો પણ લસા કેટલો થશે 1 minus x square તો બંને 1 minus x square લસા કેન્સલ અહીંયા 1 minus x square દર્શાવી દો અહીંયા માઇનસ કેટલા થશે 2x નો સ્ક્વેર લસા બંનેનો કેન્સલ આપણો જવાબ આવી ગયો લગભગ નજીક tan ઇન્વર્સ ઓફ કેટલા x અને 2x કેટલા થઈ ગયા 3x minus x cube દેખાય છે 1 minus 3x નો સ્ક્વેર બરાબર RHS તો અહીંયા જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો એકદમ શોર્ટ રીતે એક્ઝામ્પલ પૂરો થઈ શકે છે અહીંયા એવું જરૂર નથી કે પાઠ્યપુસ્તકની અંદર જમણી બાજુથી ડાબી બાજુ લાવી છે જરૂર એ છે કે આપણું મગજ કેટલું ચાલે છે અને વ્યવસ્થિતપણે ચાલવું જોઈએ જો કોન્સેપ્ટ ક્લિયર હશે હજી જો કોન્સેપ્ટ ક્લિયર ના થયો હોય તો શું કરવાનું ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ શું આપેલી છે લિંક આપેલી છે સ્વાધ્યાય 2.1 થી અત્યારે સુધી કયો ભાગ છે હા એટલા ભાગ સુધી આપણે લિંક આપેલી છે 2.2 સ્વાધ્યાય 2 છે એના ત્રીજા ભાગ સુધીની આપણો ચોથો ભાગ છે તો ત્યાં સુધીની બધી જ લિંકો છે ચેકઆઉટ કરી દો અને આખો કોન્સેપ્ટ છે ફરીવાર ચેપ્ટરનું રિવિઝન કરી દો અને વ્યવસ્થિતપણે રિવિઝન કર્યા બાદ પાછો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થયા બાદ અહીંયા આવતા રહો પરફેક્ટ ચલો ત્યારે આગળ અહીંયા એક ફાયદો આપણને શું થયો કન્ડિશન ચેક કરવાનો કોઈ વાર જ ના આવ્યો
સમજી ગયા? હા, નહીંતર જો RHS થી આપણે સ્ટાર્ટ કર્યું હોત તો કન્ડિશન ચેક કરવી પડત. તો અહીંયા કોન્સેપ્ટ આવો પણ વિચારી શકાય. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ ઉદાહરણ. હવે આપણું નેક્સ્ટ ઉદાહરણ આ છે. પાઠ્યપુસ્તકની અંદર અલગ રીતે આપેલું છે, આપણે પણ અલગ રીતે સાબિત કરીશું. વ્યવસ્થિતપણે પહેલા જોઈ લો. સાઇન ઇનવર્સ ઓફ 12/13 પ્લસ કોસ ઇનવર્સ ઓફ 4/5 પ્લસ ટેન ઇનવર્સ ઓફ 63/16 બરાબર આપણે કેટલા સાબિત કરવાના છે? પાઈ સાબિત કરવાના છે. આપણે એક કોન્સેપ્ટ કયો? પહેલો જ આપણો ફેવરિટ, કે પ્રતિવિધેય હોય એના સરવાળા બાદબાકી આપેલા હોય તો હંમેશા પ્રતિવિધેય છે એ કોની અંદર ફેરવી દેવાનું? ટેન ઇનવર્સની અંદર જ ફેરવી દેવાનું. કેમ? માત્ર આપણે ટેન ઇનવર્સના સરવાળા બાદબાકીના સૂત્રો જાણીએ છીએ અને પાઠ્યપુસ્તકની અંદર મુખ્ય વિધેયની રીતે ધારણા કરીને પછી વ્યવસ્થિત રીતે તારવ્યું જ છે. પરંતુ એના કરતાં બેટર આપણને ઇઝી અને સરળ રીત એટલે આ રીત ખાસ ધ્યાન રાખજો. આપણે LHS ને RHS. LHS પહેલાં દર્શાવી દઉં. LHS સાઇન ઇનવર્સ ઓફ 12/13 કોસ ઇનવર્સ ઓફ 4/5 અને પ્લસ ટેન ઇનવર્સ ઓફ 63/16. આ તો ટેન ઇનવર્સનું સ્વરૂપ આપેલું છે, તો આપણે સાઇન અને કોસને કોની અંદર ફેરવાના છે? ટેન ઇનવર્સમાં ફેરવાના છે. કેવી રીતે ફેરવવાના? કાતરી મુજબ. તો કાતરી દર્શાવી દઈએ આપણે. આપણી કાતરી પહેલી સાઇન છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રિપુટી મુજબ આ કેટલા થાય? 5. ઓલરેડી આપણને આવડે જ છે. કોસ માટે વિચારો. કોસ એટલે શું જાણીએ છીએ? પાસેની બાજુ ભાગ્યા કેટલા? કર્ણ. ત્રિપુટી મુજબ આ કેટલી કિંમત મળશે? 3. બંનેનું કારણ થઈ ગયું. બરાબર કરીને સાઇનનું ટેનમાં કન્વર્ટ કરી દો. ટેન ઇનવર્સ ઓફ સામેની બાજુ ભાગ્યા કેટલા? પાસેની બાજુ 12/5 પ્લસ કોસ ઇનવર્સ છે એને પણ દર્શાવી દો. ટેન ઇનવર્સ ઓફ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પ્લસ અહીંયા તો કોઈ ફેરવાની જરૂર છે નહીં. ટેન ઇનવર્સ 63/16. હવે આપણો ફેવરેટ ટોપિક આવી ગયો ટેન ઇનવર્સ x પ્લસ ટેન ઇનવર્સ y. કમ્પ્લીટ. પણ ઓબ્ઝર્વેશન ખાસ કયું? સૂત્રાત્મક રજૂઆત કરવાની હોય તો x ઇન્ટુ વાયનો ગુણાકાર કેવો થવો જોઈએ? <1 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? <1. તો ઓબ્ઝર્વેશન પહેલાં એ જ કરવાનું. અહીંયા બંનેનો ગુણાકાર કરીને આપણે ચેકઆઉટ કરી દઈએ. માટે 12/5 છે ઇન્ટુ 3/4 12 તરી 36 ભાગ્યા કેટલા થઈ ગયા? 20. 36/20. હા, અંશ સાહેબ છે છેદ કરતાં કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. એનો અર્થ કે ગ્રેટર ધેન કેવા છે? 1. અને આપણે ઓલરેડી સૂત્રાત્મક રજૂઆત કરી દીધી છે. જો ટેન ઇનવર્સ x વત્તા ટેન ઇનવર્સ y હોય એ ગ્રેટર ધેન 1 થાય. એના સૂત્રની અંદર xy નો ગુણાકાર કેવો થાય? ગ્રેટર ધેન 1 થાય. તો આપણે શું કરવાનું? પાઈ પ્લસ સ્વરૂપ આપવાનું. કેવું આપવાનું? પાઈ પ્લસ. તો બરાબર કરીને આપણે અહીંયા કયું સ્વરૂપ આપીશું? પાઈ પ્લસ સ્વરૂપ. હવે જે આપણું સૂત્ર છે એ જ ટેન ઇનવર્સ ઓફ x પ્લસ વાય અપોન 1 - x ઇન્ટુ વાય પ્લસ આને ભૂલવાના નહીં. પરફેક્ટ. ઓકે. પાઈ પ્લસ સ્વરૂપ. કારણ ખાસ ધ્યાન રાખજો તો જવાબ સરળતાથી આવશે. બરાબર કરીને પાઈ પ્લસ સરળ બાદબાકી આપી દો. ટેન ઇનવર્સ ઓફ 12 ચોક 48 પ્લસ 15 પ્લસ આપણો બંનેનું કેન્સલ થશે. 4 પંચા કેટલા થઈ ગયા? 20 માઇનસ 12 તરી 36 અને પ્લસ ટેન ઇનવર્સ ઓફ 63/16 બરાબર કરીને પાઈ પ્લસ ટેન ઇનવર્સ ઓફ 63/20 માંથી 36 જશે તો -100 પ્લસ ટેન ઇનવર્સ ઓફ 63/16 માઇનસ અહીંયા ક્યાં મોકલો? 12 મોકલી દો. ટેન ઇનવર્સ -x સ્વરૂપ. ખ્યાલ આવ્યો? વિરોધી સંખ્યાનો પ્રમેય. હા, તો પાઈ માઇનસ ટેન ઇનવર્સ 63/16 વિરોધી સંખ્યાના પ્રમેય પરથી પ્લસ ટેન ઇનવર્સ 63
ભાગ્યા 16. હા સાહેબ કે આવી કીધું, સમજી ગયા? બરાબર કેટલા? પાઈ કેટલા? RHS, જે માગે સાબિતી દર્શાવે છે. તો આપણે પાઠ્યપુસ્તકની અંદર સાબિતી આપી છે એના કરતાં વધુ બેટર આ આપણને દર્શાવે છે. કેમ? કારણ કે આપણને સૂત્રાત્મક રજૂઆત tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y છે એની સારી આવડે છે, અને ફેરવતા પણ આપણને વિધેયો, આંતરસંબંધો રૂપાંતર કરતા પણ કેવા આવડે છે? સારા આવડે છે. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ લાસ્ટ ઉદાહરણ, અને આ ચેપ્ટર આપણે શું કરશું? કમ્પ્લીટ પૂર્ણ કરીશું. એક્ઝામ્પલ લઈ લીધું છે. એકચ્યુઅલી આ કોન્સેપ્ટ પણ આપણને આવડે છે. ઉકેલો એનો અર્થ શું દર્શાવે છે? x ની કિંમત શોધો. અને આપણું ફેવરિટ સૂત્ર દેખાય છે, હા, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y જેવું. તો જાજી વાત કરવાની જરૂર છે અહીંયા? નથી જરૂર છે. તો અહીંયા આ x સમજી લઈશું, આ શું સમજી લઈશું? y. સૂત્રાત્મક રજૂઆત ડાયરેક્ટ કરી દો. tan ઇન્વર્સ ઓફ x પ્લસ y નું સૂત્ર કયું થાય? x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y બરાબર π/4. બંને બાજુ tan વિધેય એપ્લાય કરી દો એટલે અહીંયા tan ઇન્વર્સ કેન્સલ થઈ જશે, માટે 2x પ્લસ 3x 5x છેદની અંદર 1 માઇનસ 6x². tan વિધેય એપ્લાય કરતા tan π/4 નું મૂલ્ય તો tan π/4 બરાબર કેટલા થાય? 1 થાય છે. અહીંયા tan વિધેય એપ્લાય કરતા tan tan ben tan 1 થઈ ગયા. લસા આપી દો. 5x બરાબર 1 માઇનસ 6x² માટે 6x² પ્લસ 5x અને માઇનસ 1 બરાબર 0. હવે પાડ દો. દ્વિઘાત સમીકરણ છે 6 એકા 6, 6x² પ્લસ 6x માઇનસ x માઇનસ 1 બરાબર 0 માટે 6x કોમન કરી દો. x માઇનસ પ્લસ 1 માઇનસ કોમન કરી દો. x પ્લસ 1 બરાબર 0 માટે x પ્લસ 1 ઇન્ટુ 6x માઇનસ 1 બરાબર 0 માટે x બરાબર કેટલા થઈ ગયા? -1 અથવા x બરાબર કેટલા થઈ ગયા? 1/6. આપણે ઉકેલ શોધીએ એટલે આપણી વાત આપણને ખ્યાલ જ છે. કઈ ચકાસણી કરી દેવાની. તો x બરાબર કેટલા? -1 લેતા LHS દર્શાવી દો. LHS ની અંદર દર્શાવી દો તો કેટલા થશે? tan ઇન્વર્સ માઇનસ મૂકશો તો -2 પ્લસ tan ઇન્વર્સ -3. માઇનસ છે બંનેમાં, વિરોધી સંખ્યાનો પ્રમેય. માઇનસ ક્યાં નીકળશો? 12, તો -12 નીકળ દો તો અંદર કયું સ્વરૂપ મળે? tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3. આપણે અહીંયા કઈ કિંમત જોઈએ છે? પ્લસ જોઈએ છે. માઇનસ જરૂર છે? ના. ડઝ નોટ ઇક્વલ π/4 માટે x બરાબર -1 શક્ય નથી. તો માટે આપણો ઉકેલ કયો થયો? x બરાબર 1/6 થાય. ઉકેલ ગણ માગે તો ગણની અંદર દર્શાવવાનું, નહીં તો સાદું રૂપ આ પ્રમાણે આપી શકો છો. તો અહીં આપણે ચેપ્ટર 2 કેવું કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. માત્ર સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા લીધેલા છે, વધારાના દાખલા કોઈ લીધેલા છે નહીં. અને બધું જોવા માટે આપણે શું કરવાનું? JEE હું સ્ટાર્ટ કરું ત્યારે એ કોન્સેપ્ટ અને શોર્ટ ટ્રીક એની અંદર જરૂરથી એપ્લાય કરેલી છે. અને શોર્ટ ટ્રીકો એવી છે કે તમે એક્ઝામ્પલ ચેપ્ટરની અંદર સોલ્યુશન આપી શકો છો મોટે પણ. ચલો ત્યારે મળીશું. આવજો.